મરોલી પોલીસ સ્ટેશન હદના આસણા ગામે ચીક ઉછેરના નામે લાખોની ઠગાઈનો ભાંડોફોડ। નવસારી જિલ્લાના મરોલી પોલીસ સ્ટેશનમાં પ્રીમિયમ ચીક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની તરફથી લાખો રૂપિયાની ઠગાઈનો ગંભીર કેસ નોંધાયો છે। મરઘા અને ફીડ ગેરકાયદેસર વેચાઈ જવાથી કંપનીને લગભગ 50 લાખનું નુકસાન। ફરિયાદ અનુસાર અવેશ મોહમ્મદ હનીફ મેમણ નામના વ્યક્તિએ કંપની સાથે ચીક ઉછેરવાનો કરાર કર્યો હતો। તેના રોયલ અને નેશનલ નામના 2 ફાર્મ પર કંપનીએ કુલ 38,979 ચીક્સ અને 3,334 બેગ ફીડ સપ્લાય કર્યા હતા। શરૂઆતમાં બધું સામાન્ય ચાલતું હતું, પરંતુ ત્યારબાદ કંપનીની ટીમે ફાર્મની તપાસ કરી ત્યારે મોટો ભાંડો ફૂટ્યો। તપાસમાં માલુમ પડ્યું રોયલ ફાર્મમાંથી 14,996 ચીક્સ, નેશનલ ફાર્મમાંથી 5,873 ચીક્સ અને 336 બેગ ફીડ કંપનીની પરવાનગી વગર વેચી નાખવામાં આવતા હતા। કંપનીએ આ તમામ વેચાયેલા મરઘા અને ફીડની કુલ કિંમત ₹49,93,875 ગણાવી છે। કંપનીના જણાવ્યા મુજબ આરોપી અવેશ મેમણ ફાર્મ છોડીને ભાગી ગયો અને પોતાની જવાબદારી નિભાવી ન હતી। આ પછી કંપનીની ટીમે બચેલી 15,533 ચીક્સ અને 18 બેગ ફીડ ફાર્મમાંથી કબજે કરી લીધા। કંપનીના ગુજરાત હેડના માર્ગદર્શન હેઠળ મરોલી પોલીસ સ્ટેશને લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી। મરોલી પોલીસે ફરિયાદને આધારે ગુનો નોંધ્યો છે। તપાસની જવાબદારી પોલીસ ઇન્સ્પેક્ટર શૈલેષભાઈ ગોહિલને સોંપવામાં આવી છે। પોલીસે ફરિયાદનો નકલ કંપનીને આપીને વધુ તપાસ શરૂ કરી છે। ચીક મરઘા ઉછેરના નામે થયેલી આ મોટા પાયે આર્થિક ઠગાઈએ ચિકન ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા જગાવી છે। હવે આરોપીની ધરપકડ અને પોલીસ તપાસની આગામી कामगिरी पर नजर રહેશે। मेरा नाम विनोद शंकर मोरे। क्या घटना हुई थी आपके साथ? सर मैं प्रीमियम चिकफीड कंपनी की तरफ से काम करता हूँ गुजरात में। मैं आनंद में बैठता हूँ। हमारा ब्रांच ऑफिस है चिखली में। तो चिखली में हमारे ब्रांच ऑफिस में एक फार्मर आए थे जिनका नाम है अवेश मोहम्मद हनीफ मेमन। इन्होंने मुसाब हमजी के फार्म पे एग्रीमेंट किया था और हमारे पास कॉन्ट्रैक्ट फार्मिंग करने के लिए आए थे। उन्होंने हमसे ये दूसरा बैच किया। पहले बैच अच्छा किया, इसलिए दूसरा बैच में आए और दूसरे बैच में हमने करीबन 38,000 मुर्गी उसको दिया था रॉयल और नेशनल पोल्ट्री फार्म नाम से। तो उसमें से उन्होंने करीबन 20,000 मुर्गी, 20,800 मुर्गी और करीबन 334 बैग पूरा बेच दिया उसने, पर कंपनी के बिना कंपनी को बताए। अभी इसका ही हमने पुलिस स्टेशन में गुनाह दाखिल किया है। तो इसका अमाउंट करीबन 50 लाख है सर।